વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજી પહોંચતા અંબાજી મંદિર ખાતે અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું। તેઓએ ગણપતિ અને માતા અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। શંકર ચૌધરીએ બજારો બંધ રહ્યાનું કારણ જાણીને આ વિસ્તારના માનવો, પશુ પક્ષી અને ખેતી માટે સારો વરસાદ પડે તે માટે માતાજીના ચરણમાં પ્રાર્થના કરી હતી। આજે અંબાજી નગરજનોએ પણ મા અંબાને પ્રાર્થના કરી અને ઇન્દ્ર રાજાને રીઝવવા માટે મા અંબાની આજે આરાધના કરી રહ્યા છે અને સમગ્ર ગામ પણ બંધ રાખ્યું છે। માતાજીને પ્રાર્થના કરીને વરસાદ આવે, મેઘરાજાનું આગમન થાય અને સૂકી ધરતી જેની અંદર નવી હરિયાળી ચાદર ઓઢાય। આમ તો ધરતી એ મા જગદંબાનું સ્વરૂપ છે, પ્રકૃતિનું સ્વરૂપ છે। અમે પણ આજે પ્રાર્થના કરી છે માને કે માં અનેક પશુ, પંખી, મનુષ્ય, પ્રાણીઓ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। તારી કૃપા થાય અને ગુજરાત ઉપર અને દેશ ઉપર અમી વૃષ્ટા થાય।